આ શિક્ષાપત્રી રૂપી અમૃત છે ને એ તો આપણા અંતર શત્રુઓ થકી રક્ષણ કરનારું એક અમૃત છે. તમે કલ્પના કરો કે તમને કોઈ જંગલની અંદર લઈ જાય અને જંગલની અંદર ત્યાં કને સિંહ, ચિત્તા, વાઘ, વરુ, શિયાળ, રીંછ આવા બધી પ્રકારના જંગલી પશુઓ ત્યાં કને હોય અને ત્યાં કને તમને મૂકીને પછી તમને કહે અમે તમને રૂડા આશીર્વાદ આપી કે તમે એ લાંબુ જીવન જીવો, હજારો લાખો વર્ષ સુધી તમારું શરીર રહે, તમારું શરીર ક્યારે પડે નહીં અને તમે અહીંયા કને ખૂબ લાંબુ આયુષ્ય ભોગવો. કેની વચ્ચે? સિંહ, ચિત્તા, વાઘ, વરુ, શિયાળ, દીપડાની વચ્ચે. તો એમણે આપણા ઉપર ઉપકાર કર્યો કે આપણને દુઃખમાં નાખ્યા? શું કર્યું? દુઃખમાં નાખ્યા. એમ સ્વર્ગનું અમૃત છે એ આપણા શરીરનું આયુષ્ય વધારે, પણ કાળ, કર્મ, માયા રૂપ જે સિંહ, વાઘ, વરુ, ચિત્તા, દીપડા છે ને એનાથી ક્યારે સ્વર્ગનું અમૃત બચાવી ન શકે. કારણ કે જે અમૃતના અધિપતિ ઇન્દ્ર છે એ પણ બ્રહ્માના એક દિવસની અંદર 14 વખત જન્મી અને મરી જાય છે. એટલે કે 14 ઇન્દ્ર રાજ કરી અને વયા જાય છે. એટલે એ પણ કાળ ચવાણા છે કે કાળ ઇન્દ્રનું પણ ભક્ષણ કરી જાય છે અને એને પણ પોતાના કર્મને આધારે જન્મ મરણ પશુ પક્ષી ઝાડ પાડ વન પર્વતની યોનિમાં આવવું પડે છે. તો સ્વર્ગનું અમૃત છે માત્ર ને માત્ર શરીરની આયુષ્યને જ વધારનારું છે, નથી તો આપણા દુઃખને નાશ કરનારું, નથી આપણા ભયને નાશ કરનારું. અને જ્યારે આ શિક્ષાપત્રી રૂપ અમૃત છે એ આપણને અમર બનાવનારું છે. એટલે ખાલી શરીરથી નહીં પણ જન્મ મરણ રૂપ જે સંસ્કૃતિ છે એને નાશ પમાડીને દિવ્ય દેહ, શરીરનો છે એની તો અવધિ આવશે એટલે પડી જશે, પણ ભગવત ધામમાં જઈ અને પછી જે દિવ્ય દેહ આવે છે ને એ દિવ્ય દેહનો ક્યારે અવધિ ખૂટતો નથી. એટલા માટે દિવ્ય શરીરથી આપણે અમર બની જઈએ છીએ કે ક્યારે આપણે મરવું પડતું નથી. બીજું કે આપણા સંપૂર્ણ દુઃખોને એ નાશ કરનારું અમૃત છે. કારણ કે જન્મ મરણ જ ટળી ગયા, સૌથી મોટો દુઃખ જ એ છે, એ જ ટળી ગયું એટલે સંપૂર્ણ દુઃખનો નાશ થયો. એનાથી ઉપર કે સ્વર્ગનું અમૃત છે એ આપણને કોઈ પણ પ્રકારના શત્રુઓથી ન બચાવી શકે. કારણ કે તમે ઘણી બધી આપણે કથાઓ સાંભળીએ છીએ, દેવતાઓ અને દાનવો એનું વારંવાર યુદ્ધ થતું હોય અને ઘણી વખત દાનવો છે ને જીતી જાય અને દેવતાઓને મારીને સ્વર્ગમાંથી કાઢી મૂકે તો દેવતાઓ ધરતી ઉપર દરની ઠોકર ખાતા ફરતા હોય છે અમૃતના અધિપતિ, પણ આવી હાલત. એટલે એને શત્રુઓ થકી પરાભવ પામવું પડે છે, એના શત્રુઓ થકી કોઈ રક્ષણ અમૃત કરનારું થતું નથી. પણ આ શિક્ષાપત્રી રૂપી અમૃત છે ને એ તો આપણા અંતર શત્રુઓ થકી રક્ષણ કરનારું એક અમૃત છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આશા, તૃષ્ણા, ઈર્ષા, અદેખાઈ, રાગ, દ્વેષ, છળ, કૂડ, કપટ આ બધી પ્રકારના જે અંતર શત્રુઓ છે ને એના થકી શિક્ષાપત્રી રૂપ અમૃત આપણો હર હંમેશા રક્ષણ કરે છે. અને આ શિક્ષાપત્રીનો જે પાન કરે એ આ તમામે તમામ શત્રુઓને જીતી લે છે અનાયાસથી. શું કીધું? અનાયાસ, પ્રયત્ન વિના એને જીતી શકે છે. એવી સરસ આ શિક્ષાપત્રી રૂપ અમૃત ભગવાન શ્રી હરિએ આપ્યું.